માંથી અસરવા સુધી ઇલેક્ટ્રિક રેલવે સેવા શરૂ થશે। રેલવે ટ્રેન સેવા શરૂ કરવા અંતિમ તબક્કાનું ટ્રાયલ રન કરાયું। રેલવે અધિકારીઓએ CRS બાદ હવે ટ્રાયલ રન ઇન્સ્પેક્શન કર્યું। ઇલેક્ટ્રિક ટ્રેન શરૂ કરવા માટે નિરીક્ષણ કરાયું। ટ્રાયલ રન કર્યાના બાદ ટ્રેન સેવા શરૂ કરવા રિપોર્ટ કરાશે। રિપોર્ટ બાદ ટૂંક સમયમાં ખેડબ્રહ્મા અસારવા વાયા હિંમતનગર ટ્રેન શરૂ થશે। ભાદરવી પૂર્ણિમાએ હજારો લાખો શ્રદ્ધાળુઓને મોટી રાહત સર્જાશે। ખેડબ્રહ્મા નાના અંબાજી ભક્તોને પણ નવી રેલવે સેવાની મોટી રાહત રહેશે અને લાભ મળશે। ઉત્તર ગુજરાતને હવે ટૂંક સમયમાં નવી રેલવે સેવાને ભેટ મળવા જઈ રહી છે। ત્યારે પ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે ખેડબ્રહ્માથી અમદાવાદના અસારવા સુધી વાયા હિંમતનગર નવી ઇલેક્ટ્રિક રેલવે ટ્રેન શરૂ થવા જઈ રહી છે। હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચે મીટર ગેજને ઇલેક્ટ્રિક બ્રોડગેજ રેલવે લાઇનમાં રૂપાંતર કર્યા બાદ હવે નવી રેલવે ટ્રેન શરૂ કરવા માટે અંતિમ રેલ ટ્રાયલ રન કરવામાં આવ્યો છે। રેલવેના અધિકારીઓ દ્વારા આ માટેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતમાં વધુ એક રેલવે સુવિધા વધારો થવા જઈ રહ્યો છે। સુપ્રસિદ્ધ યાત્રાધામ નાના અંબાજી એટલે ખેડબ્રહ્માથી હિંમતનગરની બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે ટ્રેકને મીટર ગેજમાંથી રૂપાંતર કરવામાં આવ્યું હતું। સાંસદ શોભનાબેન બારૈયાએ આ માટે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કર્યા બાદ રેલવે સેવા શરૂ કરવાની કાર્યવાહી તેજ કરાઈ હતી, જેને લઈ CRS અને ટ્રાયલ રનને તબક્કો ઝડપી શરૂ થયો હતો। હવે નવા ટ્રેક પર હવે રેલવે ટ્રેન સેવા આગામી એપ્રિલ માસથી શરૂ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે। આ દરમિયાન હવે રેલવે ટ્રેન સેવા શરૂ કરવા પહેલા અંતિમ રેલવે ટ્રેન ટ્રાયલ રન ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। હિંમતનગરથી ખેડબ્રહ્મા વચ્ચેના રેલવે ટ્રેક પર ઇન્સ્પેક્શન ટ્રેન એન્જિન ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું, જેના રિપોર્ટ આધારે રેલવે ટ્રેન સેવા નિયમિત દોડવાનું નક્કી કરવામાં આવનાર છે। આમ નાના અંબાજી એટલે કે ખેડબ્રહ્મા જતા હજારો ભક્તોએ મોટી રાહત માટે રેલવે સુવિધાનો લાભ મળશે તે નક્કી છે। ભાદરવી પૂર્ણિમાએ અંબાજી અને નાના અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓને પણ ટ્રેન સેવાનો મોટો લાભ મળનાર છે। સાંસદ શોભનાબેને સ્થાનિકોની માગણી મુજબ રેલવે પ્રધાનને ખેડબ્રહ્માથી અંબાજી સુધીની રેલવે સુવિધા શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેની કાર્યવાહી પણ તેજ કરી દેવામાં આવી છે। આગામી સમયમાં અમદાવાદથી વાયા ખેડબ્રહ્મા અંબાજી ટ્રેન સેવા સમગ્ર દેશમાં જ્યારે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં રેલવેની સુવિધાઓ મળી રહી છે, ત્યારે મેં પણ માન્ય મંત્રી શ્રી રેલમંત્રીજી અશ્વિની વૈષ્ણવજીને મળીને સાબરકાંઠા અને અરવલ્લી માટેની પણ કેટલીક જરૂરી રજૂઆતો કરી હતી, જેમાં ખેડબ્રહ્માથી હિંમતનગરથી જે ખેડબ્રહ્મા રેલવે લાઇન જે એનું કામ પૂરું થયું છે તો ઝડપથી રેલવે શરૂ થાય એના માટેની માગણી કરી હતી। અને બીજી માગણી અરવલ્લી માટે એ હતી કે મોડાસા ટિંટોઈ શામળાજી રેલવેનું કામ જે ચાલુ છે એ પૂરું થાય એના પછી દિલ્હીથી જયપુર, ઉદયપુર અને ડુંગરપુર શામળાજી થઈને મોડાસા, બાયડ, કપડવંજ, નડિયાદ અને વડોદરા, સુરત થઈ અને મુંબઈ સુધી જો એ ટ્રેન લંબાવવામાં આવે તો ઓછા સમયમાં આ ટ્રેન મુંબઈ સુધી જઈ શકે અને લોકો એનો લાભ લઈ શકે। બીજું કે એક ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા લોકલ ટ્રેન જો શરૂ કરવામાં આવે તો લોકો ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા પણ જઈ શકે, અને એક ટ્રેન મુંબઈથી જે અમદાવાદ છે એને હિંમતનગર થઈ અને ખેડબ્રહ્મા સુધી લંબાવવામાં આવે તો મુંબઈથી ખેડબ્રહ્મા પણ લોકો દર્શનાર્થે જઈ શકે। એનાથી વેપારીઓને અને તમામ નાગરિકોને એનો ખૂબ લાભ મળે। તો આના માટે માન્ય મંત્રીશ્રીએ પોઝિટિવ જવાબ આપ્યો છે, તેમના માટે હું એમનો સાબરકાંઠા અને અરવલ્લીની જનતા વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું।